નમસ્તે દર્શક મિત્રો, કાલ ચક્રના 7મા મણકામાં આજે આપણે 30 વર્ષ પહેલા નેતાઓએ જે વચનો આપ્યા હતા એની વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે 1995માં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સરકાર બનાવવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા અને સરકાર ત્યાર પછી બની પણ હતી. તો 1996માં જે વચન આપવામાં આવ્યું હતું એ વચન 30 વર્ષ પછી વચન તો આપેલું, પરંતુ એ વચનને પણ ઊંધું કરી નાખ્યું. એટલે કે એના વિરુદ્ધમાં જઈને ભારતીય જનતા પાર્ટી 2025માં કામ કરી રહી છે. તો આ વચન છે, ચૂંટણી વચન હતા અને લેખિતમાં આપેલા, પ્રજાને વચન આપેલા. વાજપેયીની સરકાર હતી, કેશુભાઈની સરકાર હતી, એ સમયે વચન શું હતું? વચન એ હતું કે અમે સત્તા પર આવ્યા પછી હથિયારો જે વેચાય છે એને પકડીશું, આખા દેશમાં એ અંગેનું આંદોલન કરીશું, અભિયાન ચલાવીશું પકડવા માટેનું. પરંતુ 2025માં ઉલટું થયું. 2025માં એટલા બધા હથિયારો પકડાયા કે ભારતીય જનતા પાર્ટીની સરકારે, ગુજરાત સરકારે પોલીસને સૂચના આપવી પડી કે હથિયારો પકડવાનું બંધ કરો, બંધ કરો. આ નેતાઓના વચનો છે અને નેતાઓ કેવું વર્તન કરી રહ્યા છે. ત્યારે 96માં જે કહ્યું હતું એમાં એવું કહ્યું હતું કે અમે આ એટલા માટે કરીશું કારણ કે આતંકવાદ અને હથિયારો, ભલે નાના નાના વ્યક્તિગત હથિયારો હોય તો એ બંને સાથેના સંબંધો છે અને એટલા માટે અમે આ કરવાના છીએ. ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે આતંકવાદ હોવાના કારણે આ અમે કરીશું. થયું છે શું? ગુજરાતમાં જે હથિયારો આવી રહ્યા છે, હથિયારો જે આવતા હતા વ્યક્તિગત ધોરણે અને વેચવા માટેના વેપારીઓથી લઈને બધા, એ આ જે આતંકવાદી પ્રવૃત્તિઓ જે ચાલે છે એવા રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં હથિયારો આવતા હતા. પરંતુ હથિયારો સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન ભાજપે કરવાના બદલે ગુજરાત પોલીસને હથિયારો નહીં પકડવા માટે સંઘવીની પોલીસે સંઘવીએ આદેશ આપ્યો હોઈ શકે છે, બાકી પોલીસ શા માટે બંધ કરે? દેશની સુરક્ષા પર હથિયારો ખરાબ પ્રભાવ પાડતો હોવાનું ભાજપે જાહેર કર્યું અને ગુજરાતમાં પૈસાદાર ગુંડા તત્વો પાસેથી હથિયારો પકડાયા. ભાજપને મદદ કરનારા આ ડાયરાઓના કલાકારો, જે ડાયરાના કલાકારો ગુજરાતમાં છે એમાં 3 લોકોને બાદ કરતા બાકી તમામ ડાયરાના કલાકારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે વર્તી રહ્યા છે. એમાંના એક જે કલાકાર હતા સુરેન્દ્રનગરના, એમની પાસેથી હથિયારો પકડાયા. નામ જાહેર ના કર્યું. એ પકડાયા પછી સુરતમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પાસેથી હથિયારો પકડાયા, એના પુત્રો પાસેથી હથિયારો પકડાયા. તો આ દેશની સુરક્ષાની વાત કરનારા ભારતીય જનતા પાર્ટી, જેને એ પોતે રાષ્ટ્રવાદી પક્ષ કે છે, તો આ રાષ્ટ્રવાદ ક્યાંનો છે? આ તો રાષ્ટ્ર વિરુદ્ધના કૃત્યો થયા. તમે જ કહો છો કે આ હથિયારો જે પકડાય છે એ આતંકવાદીઓ સાથે જોડાયેલા છે અને હવે તમે એ જ હથિયારો પકડવાનું ના પાડી દો છો કે નહીં પકડવાના તમારે. તો આ તમારા ખોખલા વચનો છે. એ જોઈએ આપણે એને વચન શું આપ્યું તે જોઈએ. એ એજન્ડા આપણે જોઈ શકીએ છીએ. જો ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા સમૃદ્ધ और शक्तिशाली भारत के लिए चुनाव घोषणा पत्र જે જાહેર કરેલું હતું 1996માં, એમાં હમારા રાષ્ટ્ર, હમારા રાજ્ય, હમારી સરકાર, એના હેઠળ બીજા જ પેજ ઉપર, બીજા જ પાના ઉપર આ સ્પષ્ટપણે લખ્યું હતું કે હથિયારીધારી લોકો અને આતંકવાદ વચ્ચે નાતો છે. નાગાલેન્ડ અને મણિપુર જેવા રાજ્યોમાંથી હથિયારોના પરવાના લઈને ગુજરાતમાં આવા હથિયારો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે, મોટા પ્રમાણમાં નાગાલેન્ડ અને મણિપુર જેવા રાજ્યોમાંથી. અને એના માટે નાની અમથી રકમ નથી ચૂકવવામાં આવતી. 10 લાખ રૂપિયાથી લઈને 30 લાખ રૂપિયા એક લાયસન્સ, એક હથિયાર પાછળ ખર્ચ કરવામાં આવે છે. 25 વર્ષથી બોગસ હથિયારો પકડાઈ રહ્યા છે. શું થયું તમારા વચનો? ક્યાં છે તમારી રાષ્ટ્રભક્તિ? એ સૌથી મોટો સવાલ છે. કારણ કે કૌભાંડમાં રાજ્યના મંત્રીના પુત્ર સહિત અનેક મોટા માથાના નામ બહાર આવ્યા હતા. બંધ કરી દેવું પડ્યું. ક્યાં છે તમારી રાષ્ટ્રભક્તિ? હથિયાર કૌભાંડમાં બીજા નેતાઓ અને તેના કુટુંબીજનોની સંડોવણી આવી એમ હતી. સૌથી પહેલા જો કોઈ હથિયારો પકડાયા હોય
તો એ ઊંઝામાંથી પકડાયા હતા. આ જે બીજા રાજ્યોમાંથી જે હથિયારો લઈ આવવામાં આવતા હતા લાયસન્સ સાથેના, એ વહેલું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતા પાસેથી હથિયાર પકડાયેલા એનો કેસ થયો હતો, સૌથી પહેલો કેસ. શું થયું એમાં? ભૂપેન્દ્ર પટેલ જવાબ આપે. ભૂપેન્દ્ર પટેલની સરકાર ગેરકાયદેસર હથિયાર લાયસન્સ કૌભાંડમાં ભીનું સંકેલી લીધું છે. અત્યારે એક પણ આવા લોકોને પકડવામાં આવતા નથી. સુરેન્દ્રનગર અને સુરતમાં સૌથી વધારે આવા હથિયારો ગયા છે અને પકડાયા પણ છે. લગભગ 700 જેટલા આવા હથિયારો પોલીસે પકડ્યા હતા હમણાં 25માં જ 700, અને 40 જેટલી વ્યક્તિઓની ધરપકડ કરી હતી. કે બીજા કેટલા પકડાયા, શું થયું, બીજાને છોડી મૂકા, નથી છોડી મૂકા, નામ જાહેર કર્યા, નથી કર્યા, એની પાછળની આપણે આર્થિક રમત તો જાણીએ છીએ. એક એક વ્યક્તિને બોલાવીને એની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા, અનેક લોકો પાસેથી, અને એના નામ સુદ્ધા જે જાહેર નથી. અને આખું જે કેમ્પેઇન ચલાવ્યું હતું આખા રાજ્યમાં, એ બધું બંધ કરી દેવું. કારણ કે એક મંત્રી પુત્ર, બિલ્ડર, પોલીસ અધિકારીઓના સંતાનોની સરનાવણી હમણાં બહાર આવી હતી, અને એટલા માટે આ બધી જ બાબતો એક પછી એક બંધ કરી દેવામાં આવી હતી. સુરેન્દ્રનગરમાં 69 લોકોએ લાયસન્સ અને મણિપુરમાંથી હથિયારના પરવાના મેળવ્યા હતા. નાગાલેન્ડ અને મણિપુરમાંથી 69 લોકો પકડાયા છે. ન પકડાયા એવા તો અનેક છે. કારણ કે સુરેન્દ્રનગરમાં જે 40-45 જેટલા ખાણ માફિયાઓ, મોટા માફિયાઓ જે છે, કે જે આખું તંત્ર ચલાવે છે, એમાંથી ઘણા બધા પાસે આવા હથિયારો છે. અને આ બધી જ બાબતો ત્યારે થઈ હતી. આખા રાજ્યમાં આ બધા મળીને એક જ વર્ષમાં 108 લોકો સામે પોલીસ ફરિયાદ થઈ હતી. તો આ બધી જ બાબતો છે, અને ત્યારે પોલીસે પણ જાહેરાત કરી હતી. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કાળચક્ર ભાગ 7નો, કે 30 વર્ષ પહેલા જે ભારતીય જનતા પાર્ટીએ વચનો આપ્યા હતા, હથિયાર નાબૂદીનું વચન આપ્યું હતું, આંદોલન કરવાનું વચન આપ્યું હતું, એ નેતાઓ જ હથિયારધારી બની ગયા છે. રાષ્ટ્રવાદી પક્ષ પોતાને કહે છે. ક્યાં છે આમાં રાષ્ટ્રવાદ? એ સવાલ સૌથી મોટો ઊભો થાય છે. અને એટલા માટે આ બધી જ બાબતો આજે કહેવી પડે છે, અને કેવા પાછળના કારણો પણ આપણે જાણીએ છીએ. બે પોલીસ અધિકારીઓ किया है वो एक कोऑर्डिनेटेड एफर्ट्स के भाग આ એટીએસ ના જે ચીફ છે એને પત્રકાર પરિષદ કરીને આ વાત કરી હતી. એ પણ સાંભળીએ કે શું કહ્યું હતું એમણે, અને પછી શું થયું એ પણ વાત કરીએ. रूप में जो आर्म्स एम्युनिशन है, एनडीपीएस है, और इनके जो चलते ऑर्गेनाइज क्राइम नेटवर्क है, इनको ढूंढने का हमेशा प्रयास करती है. इसी संदर्भ में एक बहुत ही अच्छा केस अभी रजिस्टर किया गया है, जिसमें गुजरात एटीएस, अहमदाबाद सिटी क्राइम ब्रांच और सूरत सिटी क्राइम ब्रांच के अलावा विभिन्न जिलों की एसओजी भी साथ में जुड़ी है. प्रारंभ में गुजरात एटीएस के डीवाईएसपी श्री एस एल चौधरी को एक इंफॉर्मेशन मिलती है कि गुजरात के कुछ 6 लोग हैं, जिनके नाम विशाल पंड्या, धोनित मेहता, अर्जुन अलगोत्तर, धैर्य जरीवाला, शैलाभाई बरवाड़ और मुकेश बांबा, ये लोग हैं. ये हरियाणा के कुछ लाइसेंस शॉप ओनर के साथ मिल करके नागालैंड और मणिपुर से गुजरात में इनके जो गैंग्स के दूसरे सभ्य हैं, इनके जो मिलने वाले लोग हैं, उनको लाइसेंस प्रोवाइड कराते हैं और इन विभिन्न दुकानों से जो वेपन है वो परचेज करके दिलवाते हैं. इसके आधार पे विभिन्न टीम्स बनाई गई. गुजरात एटीएस से क्राइम ब्रांच, सूरत सिटी क्राइम ब्रांच, सूरत सिटी एसओजी, वडोदरा सिटी, अहमदाबाद जुड़ाई. इन लोगों के प्रारंभिक हैं, इनको वेपन दिलवाया है. हमारी जो खानगी इन्वेस्टिगेशन हुई उसमें दूसरे 52 लोगों के बारे में जानने को मिला, जिन्होंने इसी तरह से शंकास्पद वेपन्स इन राज्यों से वेपन लाइसेंस प्रोक्योर करके हरियाणा या किसी दूसरी लाइसेंस शॉप से वेपन परचेज किए हैं. इस तरह से टोटल मिला के ये लगभग 108 शंकास्पद लोगों को एफआईआर में शामिल किया गया है. 7 लोगों को हमने अरेस्ट कर लिया है. इन 7 लोगों के पास से 6 हथियार और लगभग 135 राउंड रिकवर भी करने में आए हैं. थैंक यू सर. માળિયા મિયાણા તાલુકાના એક ગામ ચીખલી ગામે મફતિયાપરામાં એક જે મળતા ત્યાં રેડ કરતા આ સલીમભાઈ ત્યાં આગળ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવેલ, જેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ આખી ફેક્ટરી પકડાઈ હતી, આખી હથિયારો બનાવવાની ફેક્ટરી. ભંગારમાંથી સામાન લઈ આવે અને એમાંથી સ્વયં સંચાલિત રિવોલ્વર છે, બંદૂક છે, એ પ્રકારના હથિયારો. આ સલીમભાઈ તે પોતે યુટ્યુબના વિડીયો જોઈને હથિયાર કેવી રીતે બનાવી શકાય તથા તેનું રિપેરિંગ કઈ રીતે થઈ શકે તે બાબતે પોતે જાતે શીખ્યા હોવાનું જણાવેલ છે.
તથા જે તેમાં સામગ્રીમાં જે ગન પાવડર જે યુઝ કરો તો એ ગન પાવડર, ફટાકડાના ગંધક તથા મીઠા બાવળની રાખ એ મિક્સ કરીને તેઓએ આ ગન પાવડરનું જાતેથી જ એક ઉત્પાદન કરેલ હોવાનું જાણવા મળ્યું છે. તથા ભંગારમાંથી ખાલી કાર્ટ્રીજ એની અંદર આ જે ગન પાવડર તથા જે લોખંડના છરા એ બધું મિક્સ કરીને તેના પર જે ચાંદલિયા, જે આપણે દિવાળીમાં જે ટીકડી ફોડીએ છીએ, એ ચાંદલિયાની જે હોય ટીકડી, એને ઇગ્નાઇટર તરીકે તેમાં યુઝ કરેલ હતું. તેમની પાસેથી એક 12 બોર સિંગલ બેરલ બંદૂક, એક વેલ્ડિંગ મશીન, એક ગ્રાઇન્ડર મશીન, એક ડ્રિલ મશીન, આ બધી વસ્તુઓ કબજે લેવામાં આવી છે. તથા તે છેલ્લા 2-3 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ 3 વર્ષથી ત્યાં ફેક્ટરી ચલાવતો હતો ભાઈ, તો પોલીસે હથિયારો કેટલા પકડ્યા? 2 જ માત્ર. 3 વર્ષ સુધી એ ચલાવતો હતો અને ત્યારે જાહેરાત કરી હતી કે અમે 2 હથિયારો એમાં પકડેલા છે. તો આ એક ખરેખર શંકા ઊભી કરે એવી બાબતો છે કે રાજ્યમાં જે રીતે આ બેફામ રીતે લાયસન્સ આપવામાં આવે છે, લાયસન્સના બિન હથિયારો લેવામાં આવે છે, તો જે તમે વચન આપો છો એ વચનનું શું? પ્રજાને વચન આપો છો, વચનનું પાલન કરો અને લોકો એના આધારે તમને મત આપે છે. ગુજરાત પોલીસ કે છે એસઓજીની મોટી સફળતા મળી છે એવું કે છે, તો ત્યાં કેમ એસઓજીની સફળતા મળ્યા પછી ગુજરાતની રાજ્યની પોલીસો ત્યાં દોડી ગઈ હતી? શા માટે દોડી ગઈ હતી? અને પછી આખું ફીંડલું કેમ વાળી દેવાયું? એક વ્યક્તિને બોલાવીને જેની સામે કેસ નથી કર્યા, એ તમે શું કર્યું છે? ત્યાં જઈને કેટલા વહીવટ કર્યા છે? એ સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો રહે છે. સોમનાથમાં પણ આ જ રીતે હથિયાર બનાવવાની મિની ફેક્ટરી પકડાઈ હતી. આ પોરબંદરમાં તો 70 હથિયારો પકડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના જ નેતા પાસેથી 70 હથિયારો મળી આવ્યા હતા. 48 ગુનાઓ એમની સામે નોંધાયેલા હતા. તો આ જે બધું થાય છે એ ખરેખર ચિંતા ઉપજાવે એવું છે. આટલી મોટી ફેક્ટરી પકડાઈ છે, છતાં પણ આ હથિયારો, આટલા મોટા પ્રમાણમાં હથિયારો પકડાયા હતા. આ જોઈ શકીએ છીએ આપણે. આ જે લાયસન્સ છે, લાયસન્સ આપણે જોઈ શકીએ છીએ. ત્યાંનું જે લાયસન્સ આપવામાં આવ્યું છે એ લાયસન્સ આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે લાવવામાં આવે છે હથિયારો. જો એકદમ આધુનિક હથિયારો છે, તો ક્યાં ગયું તમારું વચન? એ લોકો હવે પૂછી રહ્યા છે, પણ એનો કોઈ જવાબ તો નહીં જ આપે, આપણે જાણીએ છીએ એમને. અને એટલા માટે આ બધી જ બાબતો આપણા માટે મહત્વની બની રહે છે. અને કારણ કે આજે જે રીતે જે ઘટનાઓ બની હતી એક પછી એકની, તો એમાં સૌથી મોટો સવાલ આજે આવીને એ ઊભો રહે છે કે 25માં તમે શું કરી? 2025માં હથિયારો પકડાયા, કેમ તપાસો બંધ કરી દીધી? ક્યાં ગઈ તમારા વચનો? શું પ્રજાને વચનો આપ્યા હતા તમે? વાજપેયીની સરકારને વાજપેયીએ જે આખા વચનો આપ્યા હતા, ગુજરાતમાં તમે વચનો આપ્યા હતા, એના આધારે કેમ્પેન કરી હતી, અને આ જે બધી બાબતો સામે આવે છે એમાં જ તમે હતા. દેશની સુરક્ષાની બાબત આવે છે ત્યારે કેમ આ બધું તમે આખા દેશવાયની કેમ્પેન ચલાવો છો? આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન સામે એની સામે પણ સ્ટ્રાઇક કરો છો 9 જગ્યાએ, 8-9 જગ્યાએ. તો ગુજરાતમાં જે હથિયારો પકડાતા હતા કેમ બંધ કરી દીધા? તમારા વચનો હતા આખા દેશમાં આંદોલન કરવાનું. આંદોલન તો બાજુ પર રહ્યું. શું થયું? પકડાતા હતા એને પણ છોડી દો. એની સામે પણ તમે પગલા નથી ભર્યા. જે પકડાતા હતા એને પણ નથી પકડાયા. શું છે કારણ એની પાછળનું? તો આવા અનેક સવાલો આજે આપણે એની સામે ઊભા છે. આજ નેતાઓ સામે કે જે ચૂંટણી વચનો વારંવાર આપતા રહ્યા છે, અને એ વચનોના કારણે બધી જ બાબતો એક પછી એક સામે આવે છે. બોગસ હથિયારો પકડાય છે. ભાજપે ચૂંટણી વચન પૂરું ન કર્યું પણ તેની વિરુદ્ધ કામ કર્યું. આ એક સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો છે. કૌભાનગર પોલીસે ભારે પ્રસિદ્ધિ મેળવી હતી, પરંતુ પછી તો બધું જ પીંડલું વાળી દેવામાં આવ્યું. એક આરોપીઓને બોલાવીને જે સુરેન્દ્રનગરમાં તમે કાળા ધંધા કર્યા છે, શું કર્યું છે? પુત્રના કોઈ પણ રાજકીય નેતાનો પુત્ર પકડાય અને તમે બધું જ વાઇન્ડ અપ કરી દો છો. સુરતના જ હર્ષ સંઘવી છે ને, ખરેખર પગલાં ભરવા જોઈએ. એમને નથી કરી. સત્તાના દલાલો અને રાજકીય વગ ધરાવતા જે હથિયારો છે, પોતાના બચાવ માટે, સોટો પાડવા માટે, લોકો ઉપર પ્રભાવ પાડવા માટે હથિયાર રાખીને ફરતા હોય છે. શું થયું? એટલા માટે આ લાયસન્સ જે કૌભાંડ છે, એક બાજુ તમે વચનો આપો છો અને બીજી બાજુ તમે આ પ્રકારની પ્રવૃત્તિ કરો છો. શું કરવા માંગો છો ગુજરાતની પ્રજા સાથે? આ એક સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો છે. અને એટલા માટે આ કાળચક્ર જે નેતાઓના મન ઉપર, નેતાઓના મગજ ઉપર, નેતાઓના વિચારો ઉપર આ કાળચક્ર ફરતું રહે છે. સતત વિચારો બદલાતા રહે છે. એના કારણે પ્રજા આ કાળચક્રમાં ફસાતી રહે છે.
ઇતિહાસ કંઈક જુદું કહે છે, વર્તમાન કંઈક જુદો હોય છે. દેશભક્તિની વાતો કરવાની છે, પરંતુ દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને તમે છોડી રહ્યા છો, કોઈ જ પગલાં નથી ભરતા. ક્યાં છે તમારી આમાં દેશભક્તિ? એ સૌથી મોટો સવાલ છે. અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં ચર્ચા કરતા રહીશું. તમને જો આ બાબત ગમી હોય તો તમે તમારા મિત્રોને આ બાબત શેર કરો અને એમના સુધી એ વિડીયો પહોંચાડો. અને અમારી ધ ગુજરાત રિપોર્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને વારંવાર આપને આ જ પ્રકારના વિડીયો મળતા રહે. નમસ્તે.